મહેસાણાના લાખવડ ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કાર્યક્રમ યોજાયો। સમાજ દર્શન કાર્યક્રમને લઈને અભિજીતસિંહ બારડ બોલ્યા। આવનાર સમયમાં ગુજરાત લેવલે ક્ષત્રિય ઠાકોર સમાજનું ભવાની ધામનું નિર્માણ થશે। ભવાની ધામનું સપનું પૂરું કરવા સમાજ જોડે અપીલ કરી અને કહ્યું કે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તમામ ક્ષેત્રે ઠાકોર સમાજનો વિકાસ થાય તથા આવનારી પેઢી શૈક્ષણિક પગથિયા સર કરે એવી પણ વાત સમાજમાં મૂકી હતી। હાલમાં કલાકારોના મુદ્દાને લઈને અભિજીતસિંહ બારડે કહ્યું કે ઠાકોર સમાજને અવારનવાર સરકાર અવગણના કરે છે અને આવનાર સમયમાં જો સરકાર ઠાકોર સમાજને માન સન્માન નહીં આપે તો એના માઠા પરિણામો સરકાર ભોગવવા તૈયાર રહે। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે લાખવડ ગામની અંદર સમાજ દર્શન કાર્યક્રમ યોજાય, શું કહેશો? આજે લાખવડ ગામમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉમંગપૂર્વક ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમાજ દર્શન યોજાયો, જેમાં ભવાની ધામના નિર્માણ માટે ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ અને માતૃસ્થાનકનું નિર્માણ થાય એ વાત લઈને જે ગામે ગામ સમાજનો સંદેશ લઈને જઈએ છીએ એ પૈકીમાંથી આ સભા આજે સમાજ દર્શન લાખવડમાં યોજાયો, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। શું કહેશો, જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી ઠાકોર સમાજના કલાકારો વિશે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો વાયરલ થઈ રહી છે ને ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત કર્યા નથી સરકારે, શું કહેશો? ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ખૂબ બહોળી અને વિશાળ જનમેદની ધરાવે છે અને રાજકીય નેતૃત્વ પણ ખૂબ બહોળા પ્રમાણમાં સમાજનું વર્ષોથી રહ્યું છે। જે પ્રકારે વાત થઈ વિધાનસભાના ગૃહમાં એક ડેલિગેશનને વિધાનસભાની કામગીરી નિહાળવા માટે આમંત્રિત કરવામાં આવ્યા, એમાં ગુજરાતના નામાંકિત કલાકાર અને સુપ્રસિદ્ધ લોકગાયકોને આમંત્રિત કર્યા, પણ એમાં સરકારની જાતિવાદી નીતિ, સરકારની વિભાજનકારી નીતિ, સરકારની ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રત્યેની ઓરમાયું વર્તન ઉડીને આંખે વળગે એવું દેખાઈ આવ્યું સ્પષ્ટપણે, જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકગાયક, ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર અને ગુજરાતના અનેક ક્ષત્રિય ઠાકોર સમાજના નામાંકિત કલાકારોની જે બાદબાકી થઈ એ દુઃખદ છે। સરકારની આ સ્પષ્ટ નીતિ જે સમાજને અન્યાય કરવાની નીતિ છે એ હું દ્રઢતાપૂર્વક વખોડું છું। જો આ જ પ્રકારે પુનરાવર્તન થતું રહ્યું તો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે એના ખૂબ ગંભીર અને માઠા પરિણામો ભોગવવા પડશે। આ પ્રકારે વારે ઘડીએ છાશવારે વસંતોત્સવ હોય કે નવરાત્રિનો કાર્યક્રમ હોય કે કાંકરિયા કાર્નિવલ હોય કે સરકારી કોઈ પણ કાર્યક્રમો હોય એમાં ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોની વર્ષોથી બાદબાકી થતી આવી છે। આ પહેલીવાર સમાજના કોઈક આર્ટિસ્ટે ખુમારીપૂર્વક અવાજ ઉઠાવ્યો છે અને એને ક્ષત્રિય ઠાકોર સમાજનું આખા ગુજરાતનું જન સમર્થન પ્રાપ્ત છે અને એના માટે જે પ્રકારે લડવું પડે, જે પ્રકારે કાઉન્ટર કરવું પડે એ પ્રકારની સમાજની તૈયારી છે। હું સામાજિક આગેવાન તરીકે વિક્રમભાઈ અને ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના આર્ટિસ્ટોની સાથે છીએ અને આ બધાએ જે અવાજ ઉઠાવ્યો છે એને બુલંદીથી અવાજ ઉઠાવો, ક્યાંય પાછા પડવાનું થતું નથી, પીછેહટ કરવાની થતી જ નથી। આપણે ખૂબ બહોળી સંખ્યામાં છીએ અને તાકાત આપણી પ્રસ્થાપિત ગુજરાતમાં કરવાની થાય જ છે। આગામી કયા